ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રુચિ દધીચીએ પોતાના અસ્થિદાન એટલે કે હાડકાનું દાન શા માટે કર્યું હતું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. તો ઋષિ દધીચી અને ત્રિદેવનું અસ્થિદાન તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. દેવો અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું. યુદ્ધ લાંબો સમય ચાલ્યું. છેવટે દેવોનો વિજય થયો. ઇન્દ્ર રાજા ફરીથી સિંહાસન પર બેઠા. યુદ્ધના પરાજયથી દાનવો સંતાતા ફરતા હતા. દેવો આનંદમાં આવી ગયા, પરંતુ તેમને એક વાતનો હંમેશા ભય સતાવતો હતો. દાનવો ભલે ભયભીત થયા હોય, પરંતુ ગમે ત્યારે ફરીથી તેઓ યુદ્ધ કરશે અને આપણું રાજ્ય પાછું છીનવી લેશે. માટે શસ્ત્રોથી આપણી જીત થઈ છે, એ શસ્ત્રોને આપણે બરાબર સંભાળીને રાખવા જોઈએ કે જેથી આપણે યુદ્ધમાં વિજય મેળવી શકીએ. પરંતુ આ શસ્ત્રો રાખવા ક્યાં, એનો પ્રશ્ન ઊભો થયો. કોઈ દેવને ત્યાં શસ્ત્રો મૂકીએ તો ભોળપણથી દેવ આ વાત દાનવને જણાવી દે તો આપણું તો આવી બને. માટે શસ્ત્રો એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં કોઈને જરા સરખો પણ વહેમ ન પડે. એક દેવે સૂચન કર્યું, ઋષિ મુનિઓ શાંતિપ્રિય હોય છે, તેઓ દેવ દાનવના ઝઘડામાં પડતા નથી. માટે કોઈ સમર્થ ઋષિના આશ્રમમાં શસ્ત્રો મૂકીએ તો કોઈને સહેજે વહેમ નહીં પડે. આખરે શાંત અને પરોપકારી સ્વભાવના દધીચી રુચિના આશ્રમમાં શસ્ત્રો મૂકવા એવું સર્વસંમતિથી નક્કી થયું. બધા દેવતાઓ યુદ્ધના આયુધો લઈને દધીચી રુચિ પાસે આવ્યા. તેમણે દધીચીને વિનંતી કરતાં કહ્યું કે હે ઋષિવર, અમે અમારા શસ્ત્રો સુરક્ષિત રહે તે માટે આપને ત્યાં મૂકવા માટે આવ્યા છીએ. આ વાત ઋષિપત્ની સુરવચા સાંભળી રહ્યા હતા. તે સમજી ગયા કે દેવોના શસ્ત્રો રાખવાનું કામ ઘણું જોખમ ભરેલું છે. દાનવોને થોડી પણ શંકા જાય તો આપણા આશ્રમ પર હુમલો કરે અને આશ્રમ છિન્ન ભિન્ન કરી નાખે. તેમણે દધીચી રુચિને કહ્યું, ઋષિજી, આ શસ્ત્રો રાખવાનું જોખમ લેશો ને વિના કારણે આપણે કોઈ ઉપાધિ નહીં વહોરવી. દેવોએ જોયું કે ઋષિપત્નીના કહેવાથી દધીચી પણ શસ્ત્રો સંભાળવા તૈયાર થાય એમ નથી. આનાથી સુરક્ષિત જગ્યા તો બીજી એકય નથી. દેવોએ આજીજી કરતા દધીચીને કહ્યું, અમે બધા ખૂબ આશા લઈને આપણી પાસે આવ્યા છીએ. આપ દયાળુ સંત છો. દેવોના જીવનની સુરક્ષા આપના હાથમાં છે. તમે શસ્ત્રો નહીં રાખો તો દાનવોના ભયની તલવાર અમારે માથે લટકતી રહેશે અને કાયમ માટે અમે બેચેન બની રહેશું. માટે અમારા પર આપ કૃપા કરો. દેવોની વિનંતીથી દધીચીનું હૃદય પીગળ્યું. તેમણે કહ્યું, જાઓ, શસ્ત્રો મૂકતા જાઓ. આ શબ્દો સાંભળતા જ દેવોએ બધા શસ્ત્રો ઉતારીને ત્યાં ઝડપથી વિદાય થયા. રખીને ઋષિનું મન ફરી જાય. તેમને શસ્ત્રોને ગણતરી કરવાનું પણ યાદ રહ્યું નહીં. શસ્ત્રો ક્યારે પાછા આવશે એ પણ દેવોએ જણાવ્યું નહીં. એમ કરતાં વર્ષો વીતી ગયા. દેવોના અમધ શસ્ત્રો મેળવવા દાનવો અનેક ખટપટો કરતા. એમને ખબર પડી કે દેવોએ શસ્ત્રો કોઈની પાસે સંતાડ્યા છે, પરંતુ ક્યાં સંતાડ્યા છે એ કોઈને ખબર પડી નહીં. પરંતુ બહુ શોધખોળને અંતે એટલી એને બાતમી મળી કે દેવો એકવાર દધીચી ઋષિના આશ્રમમાં ગયા હતા. જરૂર દેવોએ આ શસ્ત્રો દધીચીને આપ્યા હોવા જોઈએ. દાનવો દધીચી રુચિને બરોબર ઓળખતા હતા. તેમને સોંપેલી વસ્તુ એ ક્યારેય કોઈને આપતા ન એ વાત પણ નક્કી હતી. ઋષિ પાસેથી બળજબરીથી જો શસ્ત્રો પડાવી લેવા જોઈએ તો ઋષિ કોપાયમાન થઈને શ્રાપ આપે અને દાનવોનું નિકંદન નીકળી જાય. માટે કોઈ યુક્તિ શોધીને ઋષિ પાસેથી શસ્ત્રો મેળવવા જોઈએ. દેવો પોતાના શસ્ત્રો દધીચી પાસે મૂકી ગયા પછી ક્યારેય આશ્રમમાં ફરક્યા નહીં. એમને ડર હતો કે ત્યાં જવાથી દાનવોને શસ્ત્રો છુપાયાની ગંધ આવી જશે અને તેઓ આપણા શસ્ત્રો પડાવી લેશે. આ બાજુ દધીચી રુચિને ખબર પડી કે દાનવો જાણી ગયા છે કે શસ્ત્રો મારા આશ્રમમાં છે. દુષ્ટ સ્વભાવના દાનવો મને હેરાન કર્યા વગર નહીં રહે. ખરેખર મેં ગંભીર ભૂલ કરી છે. ઋષિ ચિંતામાં શોકાતુર થઈ ગયા. તેમણે
શસ્ત્રોની શક્તિના મંત્રો જાણવા પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો. તેમણે વારાફરતી દરેક શસ્ત્રો સામે જોયું અને મંત્રનું આહ્વાન કર્યું. દરેક શસ્ત્રની શક્તિનું તેમને રહસ્ય મળી ગયું. આ શક્તિવાળું અભિમંત્રી જળ દધીચી રુચિ પોતે પી ગયા. શસ્ત્રોની બધી શક્તિ તેના શરીરમાં આવી ગઈ. હવે શસ્ત્રોની ચિંતા કરવાનું કોઈ કારણ નહોતું. ઋષિ સિવાય આ વાત કોઈ જાણતું ન હતું. ફરીથી ઋષિ નિશ્ચિત બની ધ્યાન સાધનામાં લીન બની ગયા. થોડા સમય પછી દેવ દાનવો વચ્ચે ઘોર યુદ્ધ થયું. વૃત્તાસુરે દાનવોની આગેવાની લીધી. ભીષણ સંગ્રામ પછી દેવોનો કારમો પરાજય થયો. દાનવો યુદ્ધમાં વિજયી થયા. દેવોને પોતાના શસ્ત્રો યાદ આવ્યા. તેઓ બ્રહ્માજીને સાથે લઈ દધીચી ઋષિના આશ્રમમાં આવ્યા અને પોતાના શસ્ત્રોની માંગણી કરી. દેવોએ આશ્રમમાં જઈ જોયું તો પોતાના શસ્ત્રો તો એમ જ પડ્યા હતા, પરંતુ તે બુઠ્ઠા અને નિસ્તેજ બની ગયા હતા. દેવો વિચારમાં પડી ગયા. આ શસ્ત્રો તો કોઈ જ કામમાં આવે તેમ નથી. દાનવો તો શું કીડી મકોડાનો પણ નાશ કરી શકે તેમ નથી. તેમણે દધીચી રુચિને કહ્યું, આ શસ્ત્રો અમારા નથી. આવા નિસ્તેજ શસ્ત્રોનું અમારે શું કામ છે? વૃત્તાસુર આગળ આવા શસ્ત્રો ટકી શકે નહીં, માટે અમારા શસ્ત્રો જેવા હતા તેવા અમને પાછા સોંપી દો. દધીચી રુચિએ કહ્યું, દેવો, તમે તો શસ્ત્રો મૂકીને ચાલ્યા ગયા. એ પછી વર્ષોના વર્ષો વીતી ગયા. દાનવોને શસ્ત્રો અહીં છે. બાતામી મળી. તેમણે શસ્ત્રો લઈ જવા અનેક પ્રકારના કાવતરા કર્યા. મારે માથે દાનવોનો ભય ઊભો થયો. થોડી શાંતિ ઊંડી ગઈ. મારી તો શાંતિ ઉડી ગઈ. શસ્ત્રો તેમને સોંપીને વચનભંગ કરું તો મારા કુળની આબરૂ જાય. મોટું જોખમ ખેડીને તમારા શસ્ત્રો મેં સાચવી રાખ્યા છે. મારા યોગબળની શક્તિથી જ મેં તેને નકામા કરી મૂક્યા છે, જેથી દાનવો લઈ જાય તો પણ તેને કામમાં ન આવે. આ સાંભળી દેવોએ ચિંતાતુર બની કહ્યું, શસ્ત્રોને પહેલાં જેવા શક્તિશાળી બનાવવાનો ઉપાય બતાવો. જેણે શસ્ત્રોનું તેજ છીનવી લીધું છે તે જ પાછું આપી શકે. દધીચી રુચિએ કહ્યું, શસ્ત્રો નિસ્તેજ બની ગયા છે તે વાત સાચી, પરંતુ તેનું તેજ મારા પેટમાં વસે છે. તે મારા શરીરના લોહી માંસમાં થઈને મારા હાડકામાં સ્થાયી થઈ ચૂક્યું છે. માટે તમારે શસ્ત્રોનું તેજ જોતું હોય તો મારા શરીરના હાડકાં લઈ જાઓ. દેવોએ કહ્યું, ઋષિ, આવી વાત તો હોતી હશે. અમે કે રાક્ષસ છીએ કે બ્રહ્મહત્યાનું પાપ કરીએ? અમને દેવોએ ન શોભે. દધીચીએ કહ્યું, જો તમે મારી હત્યા કરવા તૈયાર ન હોય તો તમારે મારા મૃત્યુ સુધી રાહ જોવી પડશે. હવે દેવો મૂંઝાયા. ઋષિનું મૃત્યુ તો ક્યારે આવે તે નક્કી નહીં. ત્યાં સુધી રાહ જોઈને બેસી રહીએ તો દાનવો અમારું ઇન્દ્રલોક છીનવી લે. શસ્ત્રોની અત્યારે હાલ જરૂર છે, પરંતુ તેઓ બ્રહ્મહત્યાનું પાતક વહોરવા માગતા ન હતા. તેઓ નિરાશ થઈને બ્રહ્માજી પાસે આવ્યા અને સઘળી હકીકત કહી સંભળાવી. મૂંઝવણમાંથી કોઈ રસ્તો કાઢવા વિનંતી કરી ઇન્દ્રે કહ્યું, મને તો બે બ્રહ્મહત્યાનું પાપ લાગે. એક તો દધીચીની હત્યા અને બીજી વૃત્તાસુરની હત્યા, કારણ કે વૃત્તાસુરને વિશ્વકર્માએ ઉત્પન્ન કર્યો છે. બ્રહ્માજીએ કહ્યું, જો કોઈ અત્યાયી મારવાના ઈરાદાથી આપણા ઉપર ઘસી આવતો હોય તો ભલે ને એ બ્રાહ્મણ હોય, પણ તેનું પાપ લાગતું નથી. ઇન્દ્રદેવે કહ્યું કે વૃત્તાસુરની હત્યાનું પાપ તો નહીં લાગે, પણ દધીચીની હત્યાથી તો મારું પતન થાય. હું એ કાર્ય ક્યારેય નહીં કરી શકું. બ્રહ્માજીએ કહ્યું, આ સમયે દેવોનું સર્વસ્વ જવા બેઠું છે. દેવોના વિજયના મહાન કાર્ય માટે તમે જઈને ઋષિના હાડકાની માંગણી કરો. બ્રહ્માજીની આજ્ઞા થતાં જ બધા પાછા દધીચીના આશ્રમમાં આવ્યા. તેઓ ઋષિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે ઋષિવર, અમે જાણીએ છીએ કે ત્રણેય લોકમાં તમે સૌથી મહાન, તેજસ્વી અને શ્રેષ્ઠ દાતા છો. અમારા જીવન સર્વના કલ્યાણરૂપ છે. દધીચી ઋષિએ કહ્યું, હે દેવો, તમારી શી ઈચ્છા છે તે જણાવો, હું તમને તે અવશ્ય આપીશ. દેવોએ કહ્યું, ઋષિવર, અમે અત્યંત ભયમાં છીએ. અમારું જીવન આપના હાથમાં છે. આપે અમારા શસ્ત્રોનું તેજ તમારા હાડકામાં સંભાળી રાખ્યું છે. અમારે દાનવો સાથે યુદ્ધ કરવા તે શસ્ત્રોના તેજની જરૂર છે. જ્યાં સુધી હાડકામાંથી વ્રજરૂપી હથિયાર ન બને ત્યાં સુધી ભયાનક વૃત્તાસુરનો પણ નાશ થવાનો નથી. અમારા તથા ત્રણેય લોકના કલ્યાણ માટે અમને આપના હાડકાનું દાન કરો. ઋષિએ કહ્યું, હું તમને મારા હાડકાં અર્પણ કરું છું. દેવોએ કહ્યું, આપે તે અર્પણ કર્યા, પરંતુ જ્યાં સુધી આપ જીવો છો ત્યાં સુધી અમે તે કેવી રીતે લઈ શકીએ?
દધીચીએ કહ્યું, થોડી વાર થોભો. મારા શરીરનો ત્યાગનો ઉપયોગ આપના કલ્યાણ માટે થવાનો હોય તો એનાથી રૂડું શું? જે શરીરનો કોઈ પણ ભાગ મૃત્યુ પછી કોઈના કામમાં નથી આવતો, તે આપણા જેવા દેવો માટે ઉપયોગમાં આવે તે મારું અહોભાગ્ય છે. દધીચી ઋષિએ સમાધિ લગાવી. પણ વારમાં તેના શરીરના પ્રાણ શરીરમાંથી ચાલ્યા ગયા. ઇન્દ્રરાજે સ્વર્ગમાંથી સુરભી ગાયને બોલાવી. તેણે શરીરને ચાટીને માંસ રહિત બનાવી દીધું. વિશ્વકર્માએ ઇન્દ્રની આજ્ઞાથી ઋષિની પીઠના હાડકામાંથી બ્રહ્મશિર નામનું શસ્ત્ર બનાવ્યું. બાકીના હાડકાના ભાગ પણ દેવોએ જે તે શસ્ત્રો બનાવવાના ઉપયોગ માટે લઈ લીધો. દેવો દાનવો વચ્ચે ફરીથી ભીષણ સંગ્રામ થયો. ઇન્દ્રે વૃત્તાસુર પર વ્રજથી પ્રહાર કર્યો, તેનું મોત થયું. દાનવોની સેના નાસીપાસ થઈ ગઈ. દેવોએ બીજા દાનવોનો પણ વિનાશ કર્યો. અંતે દેવોનો વિજય થયો. એમણે મહાન તપસ્વી તેજસ્વી લોક કલ્યાણ માટે દધીચી ઋષિએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. એ બધો જ વિજય દધીચી ઋષિને આ વિજય અર્પણ કર્યો. લોક કલ્યાણ માટે, દેવોના હિતાર્થ માટે જે ઋષિએ પોતાના હાડકાં આપ્યા અને પોતાના શરીરનો ત્યાગ કર્યો, એ ઋષિને લાખો લાખો વંદન. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.